સેનિટરી નેપકિન્સ દરેક સ્ત્રીની જરૂરતની હર મહિને લાગતી વસ્તુ. આ એવી વસ્તુ છે કે તમને જમવાનું ન મળે તો ચાલે, પણ વખત પર આની જરૂર તમને પડે છે. એક્સ્ટ્રા કેર. એક્સ્ટ્રા કેર એક એવો પ્રોડક્ટ છે જેના અંદર કોઈ કેમિકલ નથી આવતું, માત્ર ઇંક હોય છે, જેના યુઝથી તમને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતી નથી, ન ખજવાળ, ન કોઈ પણ સ્ત્રીઓને લગતી બીજી અંગત પ્રોબ્લેમ્સ. એક બેનને મને કીધું કે બેન તમે આ કામ શું કામ કરો છો? તો હું એમને જણાવું કે એક્સ્ટ્રા કેર જ્યારે માર્કેટમાં આવ્યું હતું, મુંબઈમાં 7ના પેકેટ્સમાં આવે છે અને ગુજરાતમાં 40ના પેકેટ્સમાં આવે છે. આને ઉપર લાવનાર એક્ઝિક્યુટર્સ અમે જ હતા. મુંબઈમાં આજે પણ 30 વર્ષ થયા આ કામ ચાલુ છે અને આ કામની એક્ઝિક્યુટર્સ હું છું તેનો મને ગર્વ છે. સેનિટરી નેપકિન્સ જ્યારે તમને વખતે ન મળે તો તમે બધી વસ્તુ ભૂલી શકો છો, મેડિકલ ભાગો છો. આ જ વ્યવસાય ઘણી સ્ત્રીઓ કરે છે, જે તમને ઘરે ઘરે આવીને આ વસ્તુને આપે છે, એની જાણકારી બતાવે છે અને તમને એ વસ્તુને કેટલો વખત રાખવું છે અને કઈ રીતે યુઝ કરવું છે. ગુજરાતની અમુક સ્ત્રીઓને પાસે જ્યારે હું જાઉં છું ત્યારે અમુક પ્રશ્નો સાંભળીને હું ખુદ કન્ફ્યુઝ હોઉં છું કે આમને શું રિપ્લાય કરું. ઘણા બહેનો તો આને જોઈને શરમાય છે. શા માટે શરમાવ છો? આ તો મંથલી યુઝની વસ્તુ છે. ઘણા લોકો એમ કહે છે કે બેન અમને તો વર્ષોથી કપડાનો યુઝ કરીએ છીએ. કપડાનો યુઝ કરતા હતા એ સમય અલગ હતો. આજે દરેક વસ્તુમાં કેમિકલ આવે છે અને આ જે વસ્તુ તમે યુઝ કરો છો તે તમારી એક અંગત ચીજ છે જેના અંદર આપણે આ વસ્તુને યુઝ કરીએ છીએ. તમે કોઈ પણ સેનિટરી નેપકિન્સ લઈ લો, એના અંદર કેમિકલ આવે છે અને આ વિધાઉટ કેમિકલ પેડ્સ હોય છે, જેની તમને કોઈ સાઈડ ઇફેક્ટ નથી હોતી. આને માત્ર 4 કલાક યુઝ કરવાનું હોય છે. ઘણા લોકો 12 કલાક સુધી યુઝ કરીને રાખે છે તો તમને સાઈડ ઇફેક્ટ 100% થશે. પણ જો માત્ર 4 થી 5 કલાક તમે આને રાખશો તો તમને કોઈ સાઈડ ઇફેક્ટ થશે નહીં. અને આજની રનિંગ લાઈફમાં જે હાઉસવાઈફ છે એમને કોઈ પણ વસ્તુનો યુઝ ચાલે, પણ જે જોબ કરતી મહિલા હોય એને સૌથી પ્રથમ યુઝ શું થાય? સેનિટરી નેપકિન્સ. એટલે કોઈ પણ વ્યવસાયને નાનો ગણવો નહીં અને એ કરતી મહિલાઓને નાની ગણવી નહીં, કારણ કે એ તો તમારી ઘણી જરૂરતની વસ્તુને પૂરી પાડે છે અને આ જ વસ્તુથી લાખો સ્ત્રીઓનું જીવન ચાલી રહ્યું છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ મી અને સપોર્ટ કરો મને.